કે ધર્મને ધારણ કરવા માટે વ્યક્તિ ધારણાઓ પહેલા ધારણ કરે છે. ધર્મ સાથે શબ્દ જોડાયેલું છે ધારણા, અને પછી કહે છે ધર્મને ધારણ કરવાનું છે. એટલે ધારણ કરવાનું શેને? તો ધારણાને. ધારણાને ધારણ કરીને ધર્મ નિભાવવું. ત્રણેય શબ્દ બહુ નજીક નજીક ના લાગે. ધારણ કરવું એટલે પહેરવું, અપનાવવું. વસ્ત્ર ધારણ કર્યા, પહેર્યા આપણે, ધારણ કરવું. શું ધારણ કરવું? તો કયું? ધારણાને ધારણ કરવી. કઈ ધારણા? કોઈક માતા છે, એ જ વ્યક્તિ પત્ની પણ છે, એ જ વ્યક્તિ દીકરી પણ છે, એ જ વ્યક્તિ બહેન પણ છે, એ જ વ્યક્તિ કોઈની સાસુ પણ છે. એક જ વ્યક્તિ જુદી જુદી ધારણાઓને જીવી રહ્યું છે. જ્યારે જે રોલ ભજવવાનું હોય ત્યારે તે ધારણાને ધારણ કરીને અને વ્યક્તિ પોતાનું જીવનનું રોલ ભજવી લે છે. કેવી રીતે ભજવે છે એ ધર્મ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે પ્રિયજનો, આપણે દરેક વ્યક્તિ, આપણે બધા જ જીવનમાં કેટલી બધી જુદી જુદી ધારણાઓને જીવી રહ્યા છે. કોઈક પોઝિશનની ધારણા, એમ CEO ઓફ અ કંપની, એ પણ એક ધારણા છે. હું એક એન્ટરપ્રેનર છું, એ પણ એક ધારણા છે. હું કોઈનો ભાઈ છું, એ પણ એક ધારણા છે. મૂળમાં વ્યક્તિ કોણ છે? એ ધારણાઓને ધારણ કરવા માટે પણ કેટલું બોજ ઘણીવાર ઝેલવું પડે છે. બહુ ફાવતું ન હોય પણ એ ધારણાને જીવવા માટે કેટલું નિભાવવું પડે છે, કેટલું જતું કરવું પડે છે, કેટલું સ્વીકારી લેવું પડે છે. એ ધારણાઓને ધારણ કરવા માટે બોજથી મનુષ્ય પોતાના જીવનમાં એનું ધારણાનું વહન કરે છે. વહન કરવાથી તાત્પર્ય શું? કે જેમ કોઈ વજનદાર વસ્તુ એના ખભે લાદી દેવામાં આવે, પછી એની પાસે ઓપ્શન નથી, વિકલ્પ નથી કે હવે એને ઉતારીને મૂકી દે. એને લઈને ઠેઠ સુધી, જ્યાં સુધી પ્રાણ છે, જીવન છે, ત્યાં સુધી એને લઈને ચાલવાનું છે. એ વહન કરવું. જેમ ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાને કીધું કે એના સર્વ કાર્યનું વહન હું કરીશ અર્જુન. उसके सर्व कार्य सिद्ध करने के लिए उसके रक्षण का, उसके पालन का, उसका वहन मैं करूंगा. तो वहन करवाથી શું समझવું? महाप्रभु जी कहे हमको वहन वाली भक्ति नहीं चाहिए. प्रभु आपको हमें झेलना पड़े ऐसी भक्ति हमको नहीं चाहिए. તો આ બધા જ ઉત્તરદાયિત્વ, રોલ આપણે વહન કરી રહ્યા છે. બધા આપણે જીવનમાં ધારણાઓને જીવી રહ્યા છે. પણ એ બધી જ ધારણાઓને જીવતા જીવતા આપણી મૂળ ધારણા જે છે, જેને ધારણ કરવાની છે, એને મનુષ્ય ભૂલી જતો હોય છે. બધી ધારણાનો આખા દિવસમાં જીવી લીધી. રાત્રે પાછા જ્યારે વ્યક્તિ એકલો થાય, પાછો પલંગ ઉપર સૂતો હોય અને ઊંઘ આવી જાય, એ સૂતા પછી આંખ બંધ થયા પછી જે ઊંઘ આવી ગઈ, હવે એ જે વ્યક્તિ સ્વપ્ન જોઈ રહ્યો છે, એ જે વ્યક્તિ સૂઈ રહ્યો છે, એ કોણ છે? એની કોઈ ધારણા તે સમયે નથી રહેતી. ઉસ સમય ધારણા હૈ યે મેં હું. સ્વયંને ઓળખવું પણ એક બહુ મોટી ધારણા છે. સ્વસ્વરૂપ જ્ઞાન, ભારતીય આધ્યાત્મની જે ખોજ છે, ધ સર્ચ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ધ સર્ચ ઓફ ટ્રુથ, સત્યની ખોજ, આધ્યાત્મની ખોજ, એ શું બતાવે છે? કે અહીંયા આપણે ભગવાનને ખોજવા નથી નીકળતા. આ હિમાલય પર ને ગિરનારમાં ને બધે જઈ જઈને જે સાધુઓ બેઠા છે, એ સાધુઓ શું કરવા બેઠા છે? ભગવાનને શોધવા બેઠા છે. ભગવાન અમને મળે એટલે બેઠા છે? ના, ભગવત પ્રાપ્તિ માટે ત્યાં નથી. એ તો એનું એન્ડ ડેસ્ટિનેશન છે. પણ મુખ્ય હેતુ શું છે? જ્ઞાન પ્રાપ્તિ. કયું જ્ઞાન પ્રાપ્તિ? હું જીવ છું અને તમે જગદીશ છો અને અમારો સંબંધ શું, એ જ્ઞાન અમને થાય, એ જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાન વડે મોક્ષ મળે. તો એ જ્ઞાન પ્રાપ્તિ માટે મનુષ્ય ઝંખી રહ્યો છે. અને એવા સમયમાં આપણે જે કાલમાં જીવી રહ્યા છે, ત્યાં તો જ્ઞાન પણ કેવું થયું છે? અજ્ઞાનાન્યંધકાર પ્રશપન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યા. અજ્ઞાનનું અંધકાર એટલું પ્રબળ પ્રકોપથી
આ કલિકાલના પ્રભાવથી સંપૂર્ણ જગતમાં છાઈ રહ્યું છે કે અરીસો સામે જ છે, આપણે પણ અરીસાની સામે જ ઊભા છે, પણ ધારણાઓને ઓળખી શકાય છે, પોતાની જાતને ઓળખી શકાતું નથી. સેલ્ફ રિકોગ્નાઇઝેશન ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે, મારું સાચું પરિચય શું છે, શું આ શરીર મારું સાચું પરિચય છે, શું હું જે નામ ધારણ કરું છું એ નામ મારું સાચું પરિચય છે, મારું કુલ, મારું પરિવાર મારું સાચું પરિચય છે. એ સાચા પરિચયની ઓળખ કેટલા કેટલા પ્રકારથી મનુષ્ય પોતાના રંગ, રૂપ, વેશ, પોતાનું સ્થાન, પોતાનું કુલ, પોતાની પરંપરા, કેટલા બધા પ્રકારથી મનુષ્ય પોતાની જાતની ઓળખ આપી શકે. પરિચય મનુષ્યનો શું છે? મૂળ પરિચય મનુષ્યનો છે આઈ એમ અ સોલ, હું આત્મા છું, હું જીવાત્મા છું. અને જીવાત્મા નું ઉદ્ગમ ક્યાંથી થયું? તો કહ્યું પરમાત્મામાંથી જ. મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. પણ આ જ્ઞાન જીવને બહુ સરળતાથી થતું નથી. આ કલિકાલનો પ્રભાવ એવો પ્રબલ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે, જીવ ન પોતાને ઓળખી શકે છે અને ન બ્રહ્મને ઓળખી શકે છે, કારણ કે આ કાલનો પ્રભાવ જ એવો છે. આપણે જે સમયમાં જીવી રહ્યા છે, સમય એવો છે કે એમાં આ પોતાની જાતને ઓળખવું અને બ્રહ્મને ઓળખવું એ બહુ પછીની પ્રાયોરિટી છે મનુષ્ય માટે. એના પહેલા કરવા માટેના એટલા બધા એની પાસે કાર્ય છે, ઉત્તરદાયિત્વ છે, વસ્તુઓ છે, અને ન હોય તો પણ એની પાસે એન્ટરટેનમેન્ટના એટલા બધા સાધનો છે કે એના ચિત્તને એ બીજી બધી જ વસ્તુમાં લગાડી શકે છે, પણ સેલ્ફ રિકોગ્નાઇઝેશનમાં લગાડી શકતો નથી. અને એક ઘટનાના કારણે શ્રી ગુસાઈજીએ કહેવું પડ્યું કે બહુ જ વિદ્વાન વ્યક્તિ પણ હોય, દૃષ્ટિત્વાદ વિદુષામ અપી, વિદુષી જ્ઞાની લોકોની દૃષ્ટિમાં પણ આ કાલનો પ્રભાવ એવો પડ્યો છે કે સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યમ સમભૂતભુવિ. એ સ્વયંનો અને બ્રહ્મનો, ભગવાનનો મહાત્મ્ય, શ્રી મહાપ્રભુજીનો મહાત્મ્ય જાણી શકવામાં અસામર્થ્ય બન્યું છે. અને એ અસમર્થતાના કારણે હવે એ આ રિકોગ્નાઇઝેશન કરવા માટે સક્ષમ નથી. એવી પરિસ્થિતિમાં ભગવાન કેવા છે, ભગવાનનો સ્વભાવ કેવો છે? અરે જીવ સંકટમાં હોય, એને સમજ ન પડતી હોય, કોઈ પણ પ્રકારથી પોતાનો બાલક, પોતાનો દૈવી જીવ, દૈવી અંશ એ જ્યારે કોઈ પણ પ્રકારની દુવિધામાં હોય, એ સમયે એ સ્વયં દયા કરીને આ તો મારો છે, લાવો મને કરી દેવા દે જરા એની મદદ. સેવકો, વૈષ્ણવો અહીંયા સજાવટ થતી હોય, કોઈ સેવા થતી હોય, હિંડોળો ઉંચકીને લાવતા હોય અને બે જણ એકલા ઉંચકીને લાવતા હોય બે હિંડોળાના ખંભને, કોઈ ઊભો હોય તો એને એવું થાય કે લાવ ને આ જરા બે જણ પધરાવે છે, હું પણ જરા મદદ કરું તો સરળતાથી થઈ જાય. એમ જીવ પ્રયત્ન કરે છે, પણ એનાથી આ કાલ પ્રભાવ એવો પ્રબલ છે. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. શ્રીમદ ભાગવતજીમાં સુજી કહે છે કે કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કલયુગમાં શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર એટલે પ્રગટ કર્યો કારણ કે આ કાલરૂપ સર્પના ગ્રાસથી જે બંધાયા છે, ફસાયા છે, એનાથી જે ત્રસિત થયા છે, એ ભગવત પ્રાપ્તિ માટે એમની માટે ઘણા બધા સ્પીડ બ્રેકર્સ ઊભા થઈ ગયા છે. અને એમની માટે શ્રી શુકદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર પ્રગટ કર્યો.